ધન્ય છે દાદા ખાચરની ભક્તિને. શ્રીજી મહારાજ ગઢપુરમાં વારે વારે સભામાં દાદા ખાચરના નામનો ઉલ્લેખ કરતા. જુઓ અમારા દાદા ખાચર કેવા છે, જુઓ અમારા દાદા ખાચર કઈ રીતે વર્તે છે. આ બધાને ગમતું, પણ એક વ્યક્તિને ન ગમ્યું. એ કોણ હશે? બીજું કોઈ નહીં પણ દાદા ખાચરના કાકા જ હતા, જીવા ખાચર. જીવા ખાચરને ગમે નહીં. જીવા ખાચર મનમાં મૂંઝાય. હવે દાદો ગમે તેવો હોય, મારો ભત્રીજો છે ને, જન્મ થયો ત્યારથી હું એને ઓળખું છું. પણ કોણ જાણે સ્વામિનારાયણ ભગવાન દાદામાં શું ભાળી ગયા છે કે બધાની વચમાં વખાણ કરે છે. એકવાર એમ નથી કહેતા કે આ જીવા બાપુ કેવા છે તે જુઓ. મારું નામ પણ લેતા નથી. દાદા ખાચર ગોળના લાડુની રસોઈ આપે તો હું સાકરના લાડુની રસોઈ આપું છું, તો પણ મારું નામ નથી લેતા. અમે નજરમાં જ આવતા નથી. ચાલો ને એકવાર પૂછી જ નાખું, ખુલાસો તો થાય. મારી પ્રત્યે કોઈ આંટી હશે મહારાજને કે મારું નામ ન લે? જીવા ખાચરે હિંમત કરી પૂછ્યું, હે મહારાજ, મારું નામ કેમ નથી લેતા? સેવા નથી કરતો? મારામાં એવી કોઈ ખામી છે? મહારાજને એમ થયું કે આ દરબાર છે તે હમણાં જરાક મિજાજમાં છે, માટે અત્યારે તો કહેવું નથી. એમ કરો જીવા ખાચર, તમારા પ્રશ્નનો જવાબ સાંજે આપીશું. સાંજના 5 વાગ્યા હશે. દાદા ખાચરને લઈને મહારાજ ઘેલાને કાંઠે પધારે છે. રસ્તામાંથી જીવા ખાચરને પણ બોલાવતા જાય છે. ચાલો જીવા ખાચર, ઘેલા કાંઠે જઈએ. ઘેલા કાંઠે મહારાજ પહોંચ્યા. ત્યાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. કોઈક યાત્રિક ખુલ્લા મેદાનમાં ચૂલો સળગાવવા ફૂંકો મારતો હતો. વારે વારે ચૂલો ઓલાઈ જાય અને ભાખરી શેકાય નહીં. શ્રીજી મહારાજ બોલ્યા, જીવા ખાચર, આવા કોઈ યાત્રિકો, પથિકો, વટે માર્ગુઓ માટે એકાદ ધર્મશાળા ગામની ભાગોળે હોય તો કોઈ બિચારા એમાં વિસામો લે, રોટલા શેકી ખાય. જીવા ખાચર બોલ્યા, મહારાજ, આવા તો કેટલાય રખડે છે, એમના માટે સગવડો ક્યાં કરવા બેસીએ? શ્રીજી મહારાજ કહે છે, દાદા ખાચર, અહીં આવો તો જુઓ પેલો માણસ કેટલો હેરાન થાય છે. વરસાદથી ચૂલો ઓલાઈ જાય છે, તે ભૂખ્યો છે, રોટલો શેકી શકતો નથી. આવા કોઈ યાત્રિકો માટે ગઢડાની ભાગોળમાં એકાદી ધર્મશાળા કરી હોય તો કેવું સારું. દાદા ખાચર બોલ્યા, મહારાજ, તમે રાજી થશો એવી ધર્મશાળા હું મારે ખર્ચે બનાવી દઈશ. અત્યારે આપની આજ્ઞા હોય તો એ અજાણ્યા માણસને ઘેર લઈ જાઓ અને પ્રેમથી જમાડીને વિદાય આપીશ. શ્રીજી મહારાજ બોલ્યા, સાંભળ્યું જીવા ખાચર, તમારા જવાબમાં અને દાદાના જવાબમાં કેટલો ફેર છે. એ કારણે અમારા હોઠે દાદાનું નામ આવી જાય છે. અમારી ઈચ્છા તમે ન સમજી શક્યા અને અમારી ઈચ્છા સમજીને દાદો કહે છે કે અત્યારે એમને ઘેર લઈ જઈ જમાડીને મોકલીશ. અમારી મરજી એ સમજી શકે છે, માટે અમારા હૈયામાં દાદાનું નામ અને સ્થાન છે. જય શ્રી સ્વામિનારાયણ.